ખીમાણા પાસે બીએસએફ જવાનની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી। બીએસએફ જવાન પોતાની કાર નંબર JH15AD1344 લઈને પાલનપુર તરફથી ભુજ તરફ જઈ રહ્યા હતા ત્યારે કાંકરેજના ખીમાણા પાસે તેમની ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેમાં ગાડીને મોટું નુકસાન થયું હતું અને પરિવારના માણસોને ઈજાઓ થવા પામી હતી, જેમને સારવાર અર્થે ખસેડાયા હતા। ઝારખંડના બીએસએફ જવાન શિશિર ચૌધરી, જેમની ઉંમર 34 વર્ષ છે, અને તેમના ધર્મપત્ની પ્રીતિબેન ચૌધરી, જેમની ઉંમર 30 વર્ષ છે, સાથે બે બાળકો પુત્રી આરુષિ ચૌધરીની ઉંમર 10 વર્ષ અને મયંક ચૌધરીની ઉંમર 11 વર્ષની છે। તેઓ પરિવાર ભુજ જઈ રહ્યા હતા ત્યારે ખીમાણા શિહોરી નેશનલ હાઈવે પર અચાનક કાર પલટી ખાતા ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં બીએસએફ જવાન અને મયંક ચૌધરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખીમાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર કરીને વધુ સારવાર માટે તેમને ડીસાની ભણસાલી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। જોકે દેશના જવાનની કારને અકસ્માત નડ્યો ત્યારે સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે લઈ ગયા હતા, જેને લઈને બીએસએફ જવાન અને તેમના પરિવાર માટે લોકોએ પણ માતાજીને પ્રાર્થના કરી ઝડપથી સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી।